નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત સાથે આવ્યો છું. હવે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક મહાભારતના એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે મહાભારત યુદ્ધની અંદર આખા ભારત વર્ષના લગભગ બધા રાજાઓએ ભાગ લીધેલો હતો. કોઈ રાજ્ય કે કોઈ રાજા એવો નહોતો કે એ મહાભારત યુદ્ધમાં ભાગ નહોતો લીધો. છતાં પણ લગભગ 3 થી 4 રાજા એવા હતા કે જેણે મહાભારત યુદ્ધની અંદર ભાગ નહોતો લીધો. આ 4 યોદ્ધાઓએ. તો આજે આપણે એ જેણે ભાગ નહોતો લીધો એવા યોદ્ધાઓની વાત કરવા જઈ રહ્યા છે કે કોણ કોણ હતા અને શા કાર્યથી શાના માટે ભાગ નહોતો લીધો. તો ચાલો વાતની શરૂઆત કરીએ. હવે મહાભારતનું યુદ્ધ શરૂ થયું ને ત્યારે બંને પક્ષે, કૌરવો અને પાંડવોના પક્ષે પોતપોતાની સહમતિ, પોતપોતાના સહકાર માટે દરેક રજવાડાઓને પોતે સહકાર માગવા જતા હતા અથવા તો કોઈ સહકાર આપવા જતા હતા. એમ બે ભાગમાં આખું ભારત વર્ષ વેચાઈ ગયું હતું. પાંડવ પક્ષ અને કૌરવ પક્ષના બંને ભાગમાં આખું ભારત વર્ષ વેચાઈ ગયું હતું, તમામ રજવાડાઓ યુદ્ધમાં અંદર. પરંતુ 4 જેટલા રાજાઓ એવા, આમ તો મુખ્ય 3 પણ ચોથા રાજાનો આમાં ઉલ્લેખ છે, એવી લોકવાયકા છે. એટલે એમાં કોણ કે પહેલું વહેલું જોઈએ ને તો વિદર્ભના રાજા હતા ને, વિદર્ભના રાજા રૂકમી, જે કૃષ્ણ ભગવાનના પત્ની રૂકમણી છે ને, રૂકમણીના ભાઈ રૂકમી. આ રૂકમીએ મહાભારતના યુદ્ધમાં ભાગ નહોતો લીધો. એવું કહેવાય છે કે રૂકમીએ ભાગ નહોતો લીધો એવું નહીં, રૂકમીને મહાભારતના યુદ્ધમાં ભાગ લેવો હતો. પણ એટલા અભિમાની હતા ને કે એણે આવી અને પાંડવોને સહકાર આપવાની વાત કરી કે હું તમારા પક્ષે યુદ્ધ લડવા માંગુ છું. જો તમે ડરતા હોવ ને, આ યુદ્ધ કરવાથી તમે ડરતા હોવ ને, એણે અર્જુન સામે આવી અને એવો પ્રસ્તાવ મૂક્યો કે આ યુદ્ધથી તમે ડરતા હોવ ને તો હું તમારી સાથે રહી અને તમારે યુદ્ધ કરવા માંગુ છું. હવે જે યોદ્ધાને એમ કહે કે તમે ડરતા હોવ, એટલે અર્જુન જેવા યોદ્ધાને એવું કહે કે ભાઈ તમે ડરતા હોવ તો હું તમારી પક્ષે યુદ્ધ કરવા માંગુ છું. એટલે પાંડવો એને ઇનકાર કરી દીધો. કેમ કે રૂકમી એક મહાન યોદ્ધો જ હતો અને એની પાસે એક એવું બાણ હતું કે વિજય બાણ નામથી, એટલે મહાન યોદ્ધો જ હતો, પણ અભિમાની ખૂબ હતો ને, એટલે પાંડવોએ એને તિરસ્કારી દીધો કે નહીં, અમે ડરતા નથી અને અમારે તારો સપોર્ટ જોતો નથી, જવાનું ભાઈ. એટલે રૂકમીને એમ થઈ ગયું, ઓહો મારી આવી તાકાત, અને પાંડવોએ મને આમ કરી દીધું, ઠુકરાવી દીધો. પણ ખરેખર એનામાં અભિમાન એટલું હતું ને એટલે પાંડવોએ એને ઠુકરાવી દીધો હતો. પછી એ ત્યાંથી ગયો સીધો દુર્યોધન આગળ, કારણ કે એ અભિમાનની લાઈમાં એને એમ થતું હતું કે પાંડવોએ મને ન સ્વીકાર્યો ને તો કાંઈ વાંધો નહીં, મારે હવે દુર્યોધનને પાંડવોની સામે લડવું છે. દુર્યોધનને જઈને, એટલે દુર્યોધનને જઈને કીધું કે આ યુદ્ધમાં હું તારી સાથે તને સહકાર આપવા તૈયાર છું અને પાંડવોની સામે હું લડવા તૈયાર છું. ભાઈ દુર્યોધનને ખ્યાલ આવ્યો કે આ રૂકમીને શું કહેવાય કે પાંડવોએ તિરસ્કારી દીધો છે. એટલે દુર્યોધને એવું કીધું કે ભાઈ જેને પાંડવોએ ના પાડી દીધી હોય ને એને હું નથી મિત્ર બનો. ઘણા નથી કહેતા કે ભાઈ એ ફલાણા ભાઈએ ના પાડી દીધી એટલે હું ના, એટલે દુર્યોધન ના પાડી દીધી, એને પાંડવોએ જેને તિરસ્કારી દીધો એવા નવા માણસને હું ના સાથે રાખું. એટલે એક રૂકમીએ ભાગ નહોતો લીધો. બીજા હતા બલરામ, કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામ. હવે બલરામ શું કામ ભાગ નહોતો લીધો? કેમ કે બલરામ હતા ને કૌરવો અને પાંડવો બંનેના ગુરુ હતા. બંનેના ગુરુ એટલે એને દુર્યોધનને અને ભીમને બંનેને ગદા યુદ્ધ શીખવાડેલું હતું. એટલે એને માટે બંને પલડા સરખા હતા, કૌરવો અને પાંડવો. એટલે એણે બલરામે ભાગ નહોતો લીધો. ત્રીજા હતા ખુદ હસ્તિનાપુર રાજ્યના મહામંત્રી, જેને આપણે વિદુર તરીકે ઓળખીએ છીએ. વિદુરે ભાગ નહોતો લીધો. શું કામે? કે વિદુર આ યુદ્ધથી થતા વિનાશ વિશે જાણતા હતા કે આ યુદ્ધ થશે તો કેવડો વિનાશ થાય, કેવડું સર્વનાશ થાય. એટલે એણે દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દુર્યોધન સમજો નહીં અને વિદુરનો અપમાન કરી નાખ્યું. એટલે વિદુરે આ યુદ્ધ શરૂ થતા પહેલા જ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો કે આ યુદ્ધમાં કોઈ પણ જીતે અથવા કોઈ પણ હારે, પણ આ યુદ્ધમાં હું સહભાગી થાઈશ નહીં, એટલે કે યુદ્ધમાં જોડાઈશ નહીં. પણ જો વીરની વીરતા એવી હોય ને કે કદાચ નગારે ઘા પડે ને એટલે એ ઊભો ન રહી શકે. એટલે અગાઉથી વિદુરે શું કર્યું? પોતાના બાણ ભાંગી નાખ્યું. રામાયણની અંદર જે શિવનું ધનુષ ભાંગવાનો પ્રસંગ છે ને, એ મહાભારતની અંદર વિદુરને પોતે જાતે જ પોતાનું બાણ ભાંગી નાખે છે કે કદાચ નહીં ને જનૂન ચડી જાય, બાણ લઈને પાછું યુદ્ધમાં જોતરાઈ જાય. એટલે એને પોતાનું બાણ ભાંગી નાખ્યું હતું. એટલે પહેલા રૂકમી, બીજા બલરામ અને ત્રીજા વિદુર, જે આ 3. હવે જે ચોથા રાજાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, ચોથા રાજા
હતા આપણે અત્યારનું કર્ણાટક છે ને, ત્યારે એવું કહેવાતું હતું કે ઉડુપી, કર્ણાટકના ઉડુપી, અત્યારે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે ઉડુપીની અંદર, બહુ પ્રખ્યાત છે. હવે ઉડુપીના રાજા હતા ને, એણે આવી અને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે ભાઈ હું બેમાંથી એક પણ પક્ષે લડવા માંગતો નથી, પણ હું એવો કાયર નથી કે આ યુદ્ધથી દૂર રહીશ, પણ આ યુદ્ધની અંદર જે બે પક્ષે જે લડશે સૈનિકો, જે યોદ્ધાઓ લડશે, એ છેવટે છે તો માણસ ને, આખા ભારત વર્ષમાંથી આટલું સૈન્ય આવવાનું છે, તો આની ખાવા પીવાની જવાબદારી શું? એટલે એ ઉડુપીના રાજાએ આવીને કૃષ્ણ ભગવાનને કીધું કે હું આખા યુદ્ધની અંદર બે પક્ષના સૈન્યને હું જમાડીશ. એટલે મહાભારતના અન્નદાતા તરીકે ક્યારેય કદાચ કંઈક વાત આવે ને, તો આ ઉડુપીના રાજા હતા. એ જેટલા દિવસ યુદ્ધ થયેલું ને, એટલા દિવસ એણે બે પક્ષના સૈન્યને ભરપેટ જમાડ્યું હતું. હવે આ જમાડવાનો પ્રસંગ અત્યારે ખાસ આપણે એટલે યાદ કરવો પડે છે કે એક ખાસિયત એ હતી કે એક પણ ટાઈમે ક્યારેય ભોજન વધતું નહોતું અને ક્યારેય ભોજન ઘટતું નહોતું. એટલે આ વાતથી નવાઈ લાગી યુધિષ્ઠિરને. એટલે યુધિષ્ઠિરે એ ઉડુપીના રાજાને પૂછ્યું કે ભાઈ આ ક્યાં ઓલાથી તમે આયોજન કરો છો? કેમ કે આજે યુદ્ધ શરૂ થયું છે, સાંજે એને જમાડવા છે, તો કેટલા સૈનિકો જીવશે, કેટલા મરી જાય, કઈ રીતના આયોજન કરો છો તમે કે ખોરાક વધતોય નથી અને ઘટતોય નથી? એટલે એણે કીધું કે મને છે ને આમાં ભગવાન શ્રી કૃષ્ણનો સહકાર છે. શેનો? મને ભગવાન શ્રી કૃષ્ણનો સહકાર છે. બે ટાઈમ હું આને જેને જમાડું છું ને, એટલે સાંજે એવી લોકવાયકા છે કે એ ઉડુપીનો રાજા છે ને, સાંજે કૃષ્ણ ભગવાનને મગફળીના દાણા જમવા માટે, ખાવા માટે મૂકતો થાળીમાં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ રોજ સાંજે એ મગફળીના દાણા ખાતા. એટલે એ રાજા છે ને ગણીને મગફળીના દાણા મૂકતા. પછી ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ દાણા ખાતા ખાતા જેટલા દાણા બાકી રાખી દે ને, દાખલા તરીકે 8 દાણા બાકી રાખી દીધા, તો એને ગુણ્યા 1000 કરી નાખે આ રાજા, કે 8 દાણા બાકી રાખ્યા તો કે કાલે 8000 સૈનિકોનો વધ થાય. એટલે એ બીજે દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ જેટલા દાણા બાકી રાખ્યા હોય એને ગુણ્યા 1000 કરી અને એટલી રસોઈ ઓછી બનાવે. એટલે ના અનાજ વધે કે ના ઘટે. ત્યારે યુધિષ્ઠિરને અગાઉ ખ્યાલ આવી ગયો હતો કે ખરેખર આ યુદ્ધનું પરિણામ શું છે, યુદ્ધ કોના માટે લડાય છે, કેમ લડાય છે, તમામ વસ્તુ કૃષ્ણ જાણે છે. બરાબર? એટલે આ શું કહેવાય કે કદાચ સિરિયલમાં કે તમે ક્યાંય જોયું અથવા સાંભળ્યું હોય, પણ આ મહાભારત એક એટલો મહાન ગ્રંથ છે ને કે એની અંદર આવા નાના આવા કેટલા પ્રસંગો છે કે જે કદાચ આપણા કાન સુધી પહોંચ્યા નથી. જે મુખ્ય હું ઘણી વખત કહું છું કે દુર્યોધન, ભીમ, ભીષ્મ પિતા, તે બધા જે છે એના ઘણા પ્રસંગો આપણે સાંભળ્યા હોય છે, પણ આવા નાના અનેક રાજા રજવાડાઓ, અનેક પાત્રોએ એટલી મોટી ભૂમિકા ભજવેલી છે. તમે વિચાર તો કરો કે આનો મહાભારતમાં બહુ ઓછો ઉલ્લેખ હોય છે કે આખો સૈન્ય, બે પક્ષના સૈન્યને 18 દિવસ સુધી એને જમાડ્યું. અને આજની તારીખે કર્ણાટકની અંદર આ ઉડુપી મંદિર, ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે, અને ત્યાં કંઈક એક એવી પણ છે કે કૃષ્ણ ભગવાનને કંઈક કનકદાસ નામનો એક ભક્ત હતો અને એને મંદિરમાં દર્શન કરવા નહોતા આવવા દીધા. એટલે એ કનકદાસે છે ને એ એક બારીમાંથી આમ ડોકું કાઢીને ભગવાન શ્રી કૃષ્ણને દર્શન કર્યા હતા, તોય એને મૂર્તિના દર્શન નહોતા થતા. એટલે મૂર્તિ આમ ત્રાસી થઈ ગઈ. કનકદાસે આમ બારીમાંથી ડોકું કાઢ્યું એટલે મૂર્તિ ત્રાસી થઈ ગઈ. એટલે અત્યારે કનકબારી તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું ઉડુપીમાં બહુ મોટું મંદિર છે અને એ કનકબારીએથી દર્શન કરવાની અત્યારે અહીંયા મહત્વ છે. અને એ સાથે સાથે એ કહી દઉં છું કે આ ઉડુપીનું અન્ન ક્ષેત્ર જે અત્યારે જગવિખ્યાત છે, અને આ મંદિરના જે કનકબારીએથી દર્શન આ એક જગવિખ્યાત છે. આશા રાખું છું કે આજની અમારી વાર્તા તમને ગમી છે. અસ્તુ. જય હિન્દ.